માંગરોળ તાલુકાના ગૌરક્ષકોએ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યો છે, ત્યારે માંગરોળ સહિત તાલુકાની વિવિધ અલગ અલગ ગૌશાળાઓએ ગૌહત્યા થતી બચાવવા તેમજ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેને લઈને માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૌમાતાની સુરક્ષા, સેવા તથા ગૌમાતાને સન્માન મળે અને સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણ નાબૂદ થાય તેવા પ્રયાસો સાથે મોટી સંખ્યામાં ગૌરક્ષકો ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે ભેગા થઈ મામલતદારને પત્ર આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, SS2 ન્યૂઝ, માંગરોળ. ભારત માતા કી જય, ગૌ માતા કી જય. આજે ગૌ અભિયાન વિશે આવેદનપત્ર દેવા માટે માંગરોળ તાલુકાના હિન્દુ સનાતની ગૌશાળા, ગૌ પ્રમુખો, ગૌ સેવકો, ગૌ સંવર્ધનોવાળો અને સમસ્ત ગામજનો અને માંગરોળના શહેરીજનો ઉપસ્થિત રહી અને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું. ગૌ અભિયાન અને ગૌ સંરક્ષણ માટે કાયમી પણ આપણે એક ગૌ માતાને ગૌ રાષ્ટ્રમાતા બનાવવા માટેનું જે વર્ષોથી આપણો જે પ્રશ્ન હાલી રહ્યો છે એના માટે થઈને એક આવેદનપત્ર દેવા માટે આજે એકઠા થયા હતા. ભારત માતા કી જય. भारत माता की जय, गौ माता की जय. गौ माता का सम्मान अभियान अंतर्गत आज गुजरात के जूनागढ़ जिला में मांगरोल तहसील में मांगरोल तालुका की सभी गौशाला के गौसेवकों द्वारा एक आवेदन पत्र माननीय मामलतदार श्री को दिया गया, जिसमें गौ माता के अनुसंधान अलग अलग अपनी जो मांग थी, अपनी जो इच्छाएं थी वो उसमें रजू की गई है. वो मान्यता और मांगनी हमारी राज्यपाल श्री, मुख्यमंत्री श्री, वड़ा प्रधान श्री और राष्ट्रपति जी को वो मामलतदार श्री पहुँचाएंगे, ऐसा हमें विश्वास है. भारतवर्ष में गौ माता की परिस्थिति सुधरे, उनके सुरक्षा के लिए कड़क से कड़क कायदे बने और उनके सम्मान में जो भी घटते काम हो वो पूरे